શિક્ષકોની ભરતીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન 3,97,000 વિદ્યાર્થીઓએ ટેટ અને ટાટની પરીક્ષા આપી છે। 2022માં ટેટ 1ની અંદર 2300 અને ટેટ 2ની અંદર 3,378ની જ ભરતી થઈ। 2023માં કોઈ પણ ભરતી થઈ નથી। 4 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી 5,600 જ શિક્ષકોની ભરતી થઈ છે। સરકાર ભરતી ન કરી શકે તે ખૂબ જ ગંભીર બાબત હોવાનું તેમણે જણાવ્યું। 3,97,000 એટલે કે 4 લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ 1 ની અંદર 2300 અને ટેટ 2 ની અંદર 3378 2022 ની અંદર ભરતી કરવામાં આવી। 2023 ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી। મંત્રીશ્રીએ મને જવાબ આપ્યો, એ જવાબ અને રાજ્ય સરકારે વિભાગે જે વિધાનસભાની અંદર જે જવાબ આપ્યો તો એની અંદર આંકડાની અંદર ભૂલ હતી। મેં મંત્રીશ્રીને કહ્યું તો એમને ખુલાસો કર્યો કે અમે જે જ્ઞાન સહાયકની ભરતી કરી છે એમાં લખી નથી। એટલે જ્યારે તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને 4 લાખ જેટલા ટેટ પાસ થયેલામાંથી માત્ર 5600 જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ 2022-2023ના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી। આ બહુ ગંભીર બાબત છે।